અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ચૂંટણીને લઈને ચાવંડ બેઠકના ભાજપ ઉમેદવાર સોનલબેન ઢેરે મતદાન કર્યું છે। માયાભાઈ આહિરની દીકરી સોનલ ઢેર રાજકીય મેદાનમાં ઉતરી છે અને મતદાન કર્યું છે। જીતુભાઈ ઢેરના પુત્રવધુ તરીકે પણ એમની ઓળખ છે। આપને જણાવી દઈએ કે ચાવંડ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરી એક જંગ જામી રહ્યું છે। મતદાન બાદ સોનલબેનનો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। લોકોથી પણ અપીલ કરી છે મતદાન કરવા માટે। સોનલબેન ઢેરે મતદાન કર્યું છે। ચાવંડ બેઠકના ભાજપ ઉમેદવાર સોનલબેન ઢેરે મતદાન કર્યું છે। મતદાન મથકે પહોંચે પોતાનો મતનો ઉપયોગ કર્યો। માયાભાઈ આહિરની દીકરી સોનલ ઢેર રાજકીય મેદાનમાં ઉતરી છે। જીતુભાઈ ઢેરના પુત્રવધુ તરીકે પણ તેમની ઓળખ છે। લોકોથી પણ અપીલ કરી છે। ચાવંડ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીની જંગ જામી રહી છે। આપને જણાવી દઈએ કે મતદાન બાદ સોનલબેનનો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। લોકોથી પણ તેમને અપીલ કરી છે કે પોતાનો મતનો ઉપયોગ કરો, મતદાન કરો। ચાવંડ બેઠકના ભાજપ ઉમેદવાર છે સોનલબેન અને સોનલબેન ઢેરે મતદાન કર્યો છે। માયાભાઈ આહિરની દીકરીના રીતે પણ સોનલ ઢેર રાજકીય મેદાનમાં ઉતરી છે। જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે। પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે અને મત આપવો આપણો હક છે। તો એ એક પણ મત ઘરે કોઈનો ના પડ્યો રહે અને જેમ બને એમ વહેલા તકે બધા મતદાન કરી જાય। અમે જે રીતે જે લોકોને ખબર જ છે કે 25 વર્ષથી અમારી પેઢીઓથી અમે આમાં છીએ જ, તો જે રીતે અમે જીતતા આવ્યા છીએ એ ઉપરથી અને લોકોના દિલમાં જે રીતે અમારી જગ્યા છે એ જોઈને મને 100% વિશ્વાસ